અમદાવાદમાં ખીચું અને વડોદરામાં પાપડીનો લોટ. ઉત્તરાયણ પર અગર ધાબા પર ખીચું ના મળે ને તો ઉત્તરાયણમાં મજા જ ના આવે. અને અગર આ રીતે ખીચું બનાવશો તો તમને બધાને બહુ જ મજા આવી જશે. લીલા લસણનું ખીચું. સૌથી પહેલા એક પેનમાં થોડું ઓઇલ લઈને એમાં ઝીણું સમારેલું લીલું લસણ સાંતળી લેવાનું છે. પછી એક હાંડીમાં પાણી લઈશું. ખીચુંમાં હંમેશા માપ એવી રીતે હોય છે કે 1 વાટકી ચોખાનો લોટ હોય તો 2 વાટકી પાણી. એટલે અત્યારે 2 વાટકી ચોખાનો લોટ હું લેવાની છું, એટલે 4 વાટકી પાણી લઉં છું. અને પાણી થોડું ગરમ થાય પછી એની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં, તલ, ઘણા બધા ઝીણા સમારેલા લીલા ધાણા અને જે સાંતળેલું લીલું લસણ હતું એ એડ કરીશું. અને આ બધી જ વસ્તુઓને એકદમ સરસ ઉકળવા દઈશું. પાણી એકદમ સરસ ઉકળી જાય પછી એની અંદર પાપડ ખાર નાખવાનો છે. અગર તમારી પાસે પાપડ ખાર ના હોય તો તમે નોર્મલ સોડા પણ એડ કરી શકો છો. પાપડ ખાર નાખ્યો છે એટલા માટે હું મીઠું નથી એડ કરી રહી. અને અગર તમે સોડા નાખો છો તો એની સાથે થોડુંક મીઠું એડ કરવાનું છે. હવે ધીરે ધીરે એની અંદર ચોખાનો લોટ એડ કરતા જવાનું છે અને વેલણથી એને મિક્સ કરતા જવાનું છે. વેલણથી હલાવવું એટલા માટે જરૂરી છે કે ખીચુંનું જે ટેક્સચર હોય છે ને એ ટેક્સચર વેલણથી હલાવવાથી જ સરસ આવે છે. હવે આને એક પરાતમાં બધું જ કાઢી લઈશું અને પછી થોડુંક ઠંડુ થવા દઈશું. હવે હાથમાં થોડુંક તેલ લઈને પછી હવે મુઠિયા માટે જેવી રીતે આપણે પ્રોસેસ કરીએ છીએ એવી જ રીતે લાંબા લાંબા ગોળા વાળી લેવાના છે અને પછી એને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકવાનું છે. યુઝ્યુઅલી ખીચું 2 રીતે સર્વ થતું હોય છે. અમદાવાદમાં ઘણીવાર ડબલ બોઇલ નથી થતું અને આવી રીતે સોફ્ટ ખીચું જ સર્વ થતું હોય છે. અને અગર આપણે વડોદરા તરફ આવીએ તો આવી રીતે ડબલ બોઇલ થાય છે ખીચું. પણ મને ડબલ બોઇલ વધારે ભાવે છે. બસ ખીચું સ્ટીમ થઈ જાય પછી એને બહાર કાઢીને એને મુઠિયાની જેમ કટ કરી લઈશું. ઉપરથી થોડું તેલ નાખીને એને ગરમા ગરમ સર્વ કરી શકો છો મેથીઓ મસાલો એટલે કે આચાર મસાલાની સાથે. ઓ માય ગોડ, મને આ ખીચું બહુ જ ભાવે છે. તમે આ રીતે અગર ખીચું ટ્રાય કરશો તો આઈ એમ શ્યોર કે ઉત્તરાયણમાં તમને બધાને મજા પડી જવાની છે. અને મને જરૂરથી કહેજો કે આ ખીચુંની રેસીપી તમને કેવી લાગી અને મેક્સિમમ આ રેસીપીને શેર કરજો. જે લોકોને ખીચું ભાવે છે એમના માટે પરફેક્ટ રેસીપી છે. એન્જોય.